તો મહાદેવ હર અને જય ગિરનારી ભાઈ, આપણે હરિદ્વારથી નીકળી ગયા છે નીલકંઠ મહાદેવ. તો આપણે હું ને ભાઈ નીકળી ગયા સ્કૂટી લઈને. અહીંયા હું હેલ્મેટ પહેરવો પડે, નકર વળી કોઈક રોકે બોકે તો આપણે હેરાન થઈ જાય. પાછું લાઇસન્સ કાગળિયા ને તામાં હોય નહીં. આપણે નીલકંઠનો રસ્તો હે ભાઈ, બાઇક લઈ લીધું એટલે ફરવાની મજા આવે. ટિકિટ ભાડું ને બાઇકમાં ને કંઈ જાજો ફેર ના પડે. જો આ રામ ઝુલાન લક્ષ્મણ ઝુલાન છે, આ આપણે રિટર્નમાં આવશું ને ત્યારે જોઈશું. જો આ રામ ઝુલાન લક્ષ્મણ ઝુલા છે, ત્યાં અમે અત્યારે નહીં તો પાછા રિટર્નમાં આવશું ને ત્યારે અહીંયા જોવા જાય. હું અત્યારે ભોળાનાથના દર્શન કરતા હોઈએ. જો સામે ડુંગર ઉપર હે નીલકંઠ મહાદેવ. આપણે નીલકંઠ મહાદેવે જઈ અને મળીએ, ત્યાં લગી તમે કન્ટિન્યુ રહેજો. ને અમે રસ્તાના વિડીયો મૂકતા જાય હું, મજા કરતા જાય. હું ભાઈને કહું તી ક્યાંક સારું લાગશે ત્યાં વળી ફોટોગ્રાફી કરી લઈ હું. નજારો બહુ જોરદાર હે ભાઈ, ચોમાસામાં બહુ મજા આવે. તો આગળ આમાં જો પોલીસવાળા ઊભા હે, એનું ભાઈને કહું ધ્યાન રાખજો, રોકે નહીં. ઠીક છે, જવા દે ને, જવા દીધી. જો અહીંથી આવું કેદારનાથનો રસ્તો આવ્યો ને જરાક ગાડી સ્ટોપ કરી દીધી તો બધાને બતાવી દે. અહીંથી કેદારનાથ થાય છે 223 કિલોમીટર. હરિદ્વારથી બાઇક લઈને જવું હોય તો મજા આવે કેદારનાથ, પણ અત્યારે અમે પૂછ્યું હતું, હજી ખુલ્લું નહોતું. 10-15 દિનની વાર હતી તો પાછા ઘરે આવી ગયા તો મંદિરે ખુલી જાય લગભગ એવું લાગે છે. તો નીલકંઠ મહાદેવનું આગળથી અહીંથી બોર્ડ માર્યો ને ત્યાંથી જમણી બાજુ મેળવાને આવી જાય ને સીધું જવું હોય તો કેદારનાથ મહાદેવનું મંદિર બંધ છે. એટલે અમે ફાઇનલ નીલકંઠ મહાદેવના મંદિરે દર્શન કરી આવે એટલે કેદારનાથ જ છે ભાઈ. તો હરિદ્વાર આવો ને તમે ચોક્કસ નીલકંઠ મહાદેવના મંદિરે જવાનું ના ભૂલતા. બહુ જોરદાર મંદિર છે આપણે નીલકંઠ મહાદેવનું. તો અમે આને ભાઈને ઊભીને પૂછતા હતા કે ભાઈ આજ રસ્તો જાય ને સીધો, આમ આડાવડો ક્યાંય નથી જતો. તો એને કીધું કે જો અહીંયા આગળથી હે ને આવી જાય પાછો ક્યાંય બોર્ડ હતો ને બધું પૂછી લે, વળી સીધા કેદારનાથ બાબાના દર્શનમાં પહોંચી જાય. તો ચાલો બધાય કન્ટિન્યુ રહેજો, આગળ મળીએ આપણે. કેદારનાથનો રસ્તો જેવો જ ભાઈ આ રસ્તો હે નીલકંઠ મહાદેવનો. આમ ખંડાલા ઘાટ જેવો જ. આમાં સામે બસું ના આવે જાણે એમ થાય આગળ જોતા ભટકાઈ જાય મોરો હાવ. ના પાસે તમે જોતા ખરા કેવડી ખાઈ ઊંડી છે. જરાક તમારું બેલેન્સ બગડ્યું એટલે સીધા અંદર. ભાઈને કીધું ધીરે આગજે ક્યાંક. મેં કીધું આમાં દરિયામાં તરતા ના આવડતું નથી. ને જો આવી જીપ્સી જતી હોય એવી જીપડા અહીંયા ચાલુ હોય. 4 વ્હીલર ન હોય ને તમારે તો જીપડામાં ચડી જવાનું હોય. લગભગ 100 રૂપિયા ભાડું લે નીચેથી. બાકી હરિદ્વારથી તો ડાયરેક્ટ ના આવે, હરિદ્વારથી તમારે બસમાં આવવું પડે. ભાઈ અહીંયાથી જીપ જતી હોય, એના કરતાં પર્સનલ વાહનમાં આવો ને તો વધારે સારું. જીપમાં હબાવના ભરી દે માણસો, હમાય એટલા હોલ જતા હોય હાવ ભીહા ભહીમાં. ને અહીંયા રોકાવું હોય તો રોકાવાની જગ્યાએ બહુ જોરદાર હોય ભાઈ. આમ નીચે રાઈડ ને એવું કરવાનું છે. હવે ભાઈને પૂછ્યું તો ખરા, ભાઈ કે રાઈડ તો નથી કરવી ભાઈ, કે મને એમાં બીક લાગે કે બધાને ન કહેવાય તોય મેં કહી દીધું. હું ભાઈ રાઈડ કરતા બીવે, અને મારે તો ફૂલ મન હતું કરવાનું રાઈડ, પણ હવે પછી એકલાને મજા ના આવે. જાય નીચેથી રાઈડ ચાલુ હોય વિચારવું હજી જોવા જાય હું આગળ. પહેલાં નીલકંઠ મહાદેવના દર્શન કરી આવીએ, પછી આવી રિટર્નમાં કંઈક વિચારવું. એટલે હજી તો લક્ષ્મણ ઝુલા રામ ઝુલા જવાનું બાકી છે. ભોળિયાનાથના દર્શન કરતા આવીએ. ચાલો કન્ટિન્યુ આગળ મળીએ નીલકંઠ મહાદેવના મંદિર.
તો ભાઈ આપણે નીલકંઠ મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. તો સામે નજીક જ છે થોડુંક, અને ટ્રાફિક બહુ એટલે બહુ ટ્રાફિક છે. જો તમારે ફોર વ્હીલ હોય તો બહુ છેટી જગ્યાએ પાર્કિંગ કરી અને બહુ જાજુ બધું હાલીને જવું પડે છે. જો સામે ઓલા મકાનો દેખાય ને કલરવાળા ને એ બધું નીલકંઠ મહાદેવનું મંદિર ને છે. અમુક ફોર વ્હીલવાળાએ તો અહીંથી જ સાઈડમાં રાખી દીધી છે. જો અહીં ટ્રાફિક ફૂલ જામ થઈ ગઈ, સ્કૂટરે નીકળે એમ છે ને એવડી ટ્રાફિક થઈ ગઈ. અહીં તમે ખેતીવાડી તો જો આમ ડુંગરમાં આમ ઝીંકા ન સીડીના પગથિયા હોય એવી રીતના ખેતી કરે સ્ટેપ બાય સ્ટેપ. જ્યાં તમે જોવો ને ખેતીવાડી કરી ગયેલ છે, ડુંગર ઉપર ખેતી કરે, વળી થોડુંક ડુંગર કોતરીને વાવી દે ને વળી પાછું કોતરીને વાવી દે એવી રીતના. તો અહીંયા ફોર વ્હીલ લઈને આવો ને તો ફૂલ ટ્રાફિકમાં હોય. ભાઈ ઊભા લોકેશન જોવે, મને કે ફોટોગ્રાફી કરવી કે નહીં, કે આમ બધું બતાવે છે તમને. હેલ્મેટને ઉતારીને શાંતિથી ઊભી ગયા હે. હવે ટ્રાફિક ઓછી થાય ને તો ગાડી નીકળે. જો કે અમારે તો વારો હમણાં આવી જાય 15-20 મિનિટમાં વધીને. બાકી ફોર વ્હીલ હોય ને તો તમારે અડધી કલાક વેઇટ કરવો પડે ને કાં પછી તમે વહેલા આવો તો થાય. બાકી બપોરના ટાઈમે આવો એટલે ઘણું બધું હેરાન થવું પડે આમાં ટ્રાફિકમાં. અને પાર્કિંગમાં ને એવી સુવિધા કે તમારે જ્યાંથી પ્રસાદ લેવો હોય ને ત્યાં ગાડી પાર્કિંગ કરી દેવાની સામે, એટલે પાર્કિંગ એ લોકો ફ્રી હોય ને ત્યાંથી પ્રસાદી લઈ અને મહાદેવના મંદિર. તો હર હર મહાદેવ ભાઈ, આપણે નીલકંઠ મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. મહાદેવના પગથિયા ચડવાનું ચાલુ કરી દીધા છે. સ્કૂટી પાર્કિંગ કરીને નજીક જ છે, બહુ દૂર નથી. તો અમે નીલકંઠ મહાદેવના દર્શનમાં હું ને ભાઈ નીકળી ગયા છે. તો આગળ આમ લાઈન હોય આપણે મંદિરની, ઉપર પતરા હોય, એટલે તમારે શાંતિથી લાઈનમાં હેલું જવાનું. જાજી ટ્રાફિક હોય તો લેડીઝની જેન્ટ્સની અલગ અલગ હોય, બહુ ટ્રાફિક ન હોય તો પછી એક જ લાઈનમાં બે હોય. ને અમે પછી એક જ લાઈનમાં જતા હતા. જ્યાં પાઇપના બાંધી ગયેલા હતા, હવે એમાં કોઈ પણ જાતનું કંઈ ઓલું હોય મન્નત ના માગીને એમ બધે વાત કરતા હતા. તો આ પાઇપમાં બાંધી દેવાનું કે ભાઈ અમારી આ મનોકામના પૂરી થઈ જાય હોય. ત્યાં વ્હાઇટ કલરનું રેડ કલરનું આપણે હાથમાં પહેરીએ એવો દોરો આવે લઈ લેવાનો. તો અહીંયા લખી ગયેલ છે આપણે નીલકંઠ મહાદેવ મુખ પ્રવેશ દ્વાર ગેટ નંબર 4. તો હજી અહીંથી ત્યાં ઘણી બધી લાઈન છે ને ફોટા પાડવાની મનાઈ છે. તો આપણે જ્યાં લગી ઓલું નથી કોઈ ના પાડતું ત્યાં લગી કન્ટિન્યુ લોક ચાલુ રાખીએ, પછી લોકનો વિરામ આપી દઈએ. તો આવી રીતના બે બાજુ જારી છે ને અહીંયા પાછળની સાઈડમાં આપણે મહાદેવનું જળાધારી આવે તો ત્યાં હમણાં આપણે દર્શન કરી અને પાછળ જઈએ. અને આ બાજુ આગળ પણ મંદિર છે ને સમાધિ સ્થાન ને એવું છે. તો નીલકંઠ મહાદેવની પ્રસાદી આ રીતના હોય. અમે મેડમના હાથમાં છે નીલાલ આદિયોગી ને ગંગાજળ ને ફૂલ ને એવું બધું પ્રસાદ છે ને, પણ અંદર એટલું બધું કંઈ અલાઉડ નથી, એટલા માટે અમે બહુ કંઈ લીધું નહીં. તો આપણે નીલકંઠ મહાદેવના તમે દર્શન કરી શકો. જો લાઈવ ડિસ્પ્લે બહાર બતાવે છે, કેમ કે અંદર તો શૂટિંગ કરવાની મનાઈ છે. બોલો મહાદેવ હર હર. બધાય મહાદેવના દર્શન કરી લેજો ભાઈ, અંદર તો મનાઈ છે. તો આવી રીતના આમ લાઈનમાં અમે ઊભા છે. ત્યાં પૂછી અને કેમેરો બંધ કરવો જોઈએ, વળી કંઈ પ્રોબ્લેમ થાય એવું કામ નહીં કરવાનું. બહુ જોરદાર મંદિર છે નીલકંઠ મહાદેવનું. અમે દર્શન કરી અને બહાર આવી ગયા છે. અને તમે નીલકંઠ મહાદેવના મંદિર આવો ને તો લાઈનમાંથી તમે જમણી બાજુ જાજો. જમણી બાજુથી જાઓ ને તો તમારે વ્યવસ્થિત નંદી મહારાજની સાથે દર્શન થશે. અને જો તમે ડાબી બાજુ જશો ને તો ડાયરેક્ટ મંદિરના દર્શન કરી અને બારોબાર નીકળવાનું રહેશે. તો અમે જમણી બાજુ ગયા હતા, એટલે નંદી મહારાજની સામેથી મંદિરના મુખ દ્વારથી દર્શન કર્યા છે. અને બહુ જોરદાર મંદિર છે. તો અહીં સામે જો હું કહેતો હતો ને વ્હાઇટ ને સફેદ ને રેડ ને આપણે લાલ ને સફેદ કલરનો દોરો આવે, અહીંયા મહાદેવની પાછળ જારી છે, અહીંયા બાંધી દેવાની, તમારી મનોકામના પૂરી થઈ જાય એવું કહેવામાં આવે છે ભાઈ. અહીંયાના જળાધારી નીલકંઠ મહાદેવના મંદિરમાંથી જે પાણી આવે ને એ બધું અહીંયા આવે ને નીલકંઠ મહાદેવનું મંદિરનું દ્રશ્ય બહુ જોરદાર મંદિર છે ભાઈ. આપણા નેપાળ આપણે જ્યોતિર્લિંગ છે ને એ ટાઈપનું છે બહારથી મંદિર. તો ચાલો ભાઈ મહાદેવના દર્શન કરી લીધા છે અને મંદિરની બહારે આવી અને આ બહારનો નજારો છે નીલકંઠ મહાદેવનો. અને આ રીતનું બહારથી મંદિર દેખાય છે. તો ચાલો હવે અમે રિટર્ન થઈ ગયા છે. હવે જશું રામઝુલા, લક્ષ્મણ ઝુલા અને એવી રસ્તામાં બધે ફરતા જાય મંદિર. એક બે મંદિર રસ્તામાં આવે ડુંગર ઉપર, આમાં ત્યાં જતું જાઉં. પછી પાછા તો કેદી આવીએ ભાઈને ભાઈ પડ્યા જાય ધીમે ધીમે રામઝુલા લક્ષ્મણ ઝુલા
ઓલા હજી બાકી છે અમારે, હજી રાઈડ કરવા જાવી. રાઈડ કરવાનો મેળ આવે તો ભાઈ તો ના પાડે, તો મારી ઈચ્છા ફૂલ છે. મેળ આવી જાય તો રાઈડ કરવી જ છે. તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં, આગળ મળીએ. બહુ જોરદાર મજા આવી છે મહાદેવના દર્શન કરી. અને અહીંથી નીચે અમે ગયા રાઈડવાળાને પૂછવા, તો ત્યાં તા વિદેશી ભૂરિયા નતા, એ તો દરિયા કાંઠે બેઠા બેઠા મેગીન ખાતા હતા. એ કે નાઈસ યુ ને ઇંગ્લિશમાં થોડીક વાર વાતો કરી. ભાઈને કહું ઇંગ્લિશ શીખી લેજે, કાંઈ લાગે ને. અહીં જાજીના ભૂરિયા આવી ગયા હતા, અમે થોડીક વાર એની યારે ટાઈમ પાસ કર્યો અને પછી રાઈડમાં ચડી ગયા. જો આમાં ભાઈ બેઠો રાઈડમાં, કે હું બેઠો, કોણ બેઠો તમે જોજો જોઈએ, બેમાંથી એક કોઈ દેખાય કે નહીં. અમે રાઈડ કરવાની બહુ મજા આવી ગઈ. 500 રૂપિયા ભાઈ, 700-800 રૂપિયા કહેતા હતા. પણ મેં કીધું એટલા થોડા ઓલા કે વારે કે આપણે તો કે ગુજરાતી તો તમે વર્તી ગયા, કે ગુજરાત છે હો ક્યાં, એ કે ભાવ ઉતારીને 500 રૂપિયામાં પતાવ્યું. પછી મેળ આવ્યો. બાકી તો 700 ને 800 ને એવી રીતના ભાવ કહેતા હતા. મેં કીધું ભાઈ 500 રૂપિયા હે અમારે દેવાના, તને થતું હોય ને તો 2 જણાને 1000 રૂપિયા દેવું. ભાઈ 1000 રૂપિયામાં પતાવ નાખ્યું રાઈડ કરવાનું. ચાલો ભાઈ બધાને મહાદેવ હર. તો આપણે અહીંથી હવે વ્લોગને વિરામ આપીએ અને નેક્સ્ટ વ્લોગમાં મળીએ, રામઝૂલા અને લક્ષ્મણ ઝૂલા. તો હવે અત્યારે અહીંથી અમે વ્લોગ બંધ કરીએ છીએ. અને હરિદ્વાર જાઓ તો નીલકંઠ મહાદેવની મંદિરે જવાનું ભૂલતા નહીં. ચાલો મહાદેવ હર.